તો જો ગણેશ વિસર્જનનો દિવસ છે અને અત્યારે આપણે ઊભા છે નવલખી ગ્રાઉન્ડની અંદર, વડોદરા શહેરની અંદર. બહુ સરસ એવો ગણપતિ બાપાનો જો ભાઈ બધા ફોલોવર્સ અહીંયા આપણને મળી રહ્યા છે. ચાલો બંસલ મોલની સામે મહાકાળી કાપડ માર્કેટ, હા આવી જજો શોપિંગ કરવા. જો ભાઈ આપણા નમસ્કાર ગણપતિ બાપા મોર્યા ભાઈનું પણ જોરદાર એવું પેજ છે, ફોલો કરજો. ગણપતિ બાપા વિસર્જનના તમને વિડીયો બતાવવાનો છું, વિસર્જન બ્લોગ બતાવી રહ્યો છું. અને ગણપતિ બાપા વડોદરા શહેરના મોટા મોટા ગણપતિ એવા વિસર્જન થવા આવી રહ્યા છે. બધી જ રાતના વાગ્યા છે 7:30 વાગે આપણે આવ્યા છે. ઓકે. સોલર પેનલ વાળો રસ્તો છે અને સોલર પેનલ વાળા રોડેથી ગણપતિ બાપા અહીંયાથી મોટા મોટા આવે છે. અહીંયા સોલર પેનલ વાળો રસ્તો છે. આ રસ્તો જે છે તલાવ તરફ જાય છે. તમે જોઈ રહ્યા છો ભાઈ અહીંયા કેળાનો ખૂબ જ સરસ એવો પ્રસાદ બધાને આપે છે. બધાને આપે છે. જો કેળાનો પ્રસાદ અહીંયા વેચાઈ રહ્યો છે. જય ઠાકોર ગ્રુપ તરફથી જો કેળાનો પ્રસાદ આપી રહ્યા છે. ભાઈ ખૂબ જ સરસ એવું ગણપતિ વિસર્જનનું આયોજન વડોદરા શહેરની અંદર થયેલું છે. જો નાના મોટા ઘરના ગણપતિ આવી રીતે આવી રહ્યા છે. મોટા મોટા ગણપતિ બાપા વિસર્જન થઈને અહીંયાથી જઈ રહ્યા છે. જો નીકળવા માટે એક અલગ વ્યવસ્થા કરેલી છે અને આ એન્ટ્રી માટે અંદર જવા માટેનો આ રસ્તો છે. જો હવે અમે પણ સવારના વિડીયો બનાવી રહ્યા છે, થાકી ગયા છે. કેળાનો પ્રસાદ મળી ગયો એટલે કેળા ખાતા કેળું ખાવે એટલે ને બરાબર. જો વિસર્જન વખતના તમને છેલ્લા દર્શન કરાવી રહ્યો છું. ગણપતિ બાપાનું આખું એક મંડળ છે જે ગણપતિ બાપા વિસર્જન કરવા આવ્યા છે. છેલ્લી આરતી વગેરે થઈ રહી છે. આ રીતનું છે અને પોતાના ઢોલ તાશા વગેરે લઈને આવેલા છે. બીજા મોટા ગણપતિ બાપા આપણને રસ્તામાં મળી ગયા છે. અહીંયા જો ગણપતિ બાપાની આરતી થઈ રહી છે ગ્રુપ દ્વારા. આવી રીતના જોઈ લો છે ને. દરેક ગ્રુપ પોતપોતાના ગણપતિ બાપા અહીંયા લઈને આવે છે અને આવી રીતે સાઈડ પર ઊભા રહીને ગણપતિ બાપાની આરતી કરે છે. જો આ ગણપતિ બાપા આ રીતે આટલા મોટા ગણપતિ બાપા છે. અને આ આખું ગ્રુપ છે ભાઈ જે ગણપતિ બાપાને લઈને આવે છે. સાઈડ પર ઊભા રહી અને ગણપતિ બાપાની આરતી કરી અને પછી જે વિસર્જન કરવાનું છે એ આગળ જવાનું છે. 4 લોકોની સવારી ગણપતિ બાપા અને પગ રિક્ષામાં વિસર્જન કરવા આવી રીતે લઈને આવ્યા છે. જો ભાઈ નાની મોટી અલગ અલગ ગણપતિ બાપાની મૂર્તિઓ આવી રીતે અલગ અલગ શણગાર કરીને અલગ અલગ ટેમ્પોમાં અને પગ રિક્ષામાં એવા બધા વિસર્જન કરવા ગણપતિ બાપા લઈને આવે છે. જો ગણપતિ બાપાના દરેક મંડળવાળા આવી રીતે પગ રિક્ષાની અંદર ગણપતિ બાપા લઈને આવેલા છે. જો આ મંડળ છે જોઈ લો, ઢોલ તાશા જોડે એન્જોય કરી રહ્યા છે. આ સ્થાપનાના એમના ગણપતિ બાપા છે અને એક તરફથી તમે ભીડ જોઈ રહ્યા છો ગણપતિ બાપાના જે વિસર્જન છે વિસર્જન કરવા નદી તરફ આ બાજુ જઈ રહ્યા છે. નવલખી મેદાનનું જે તળાવ છે એ સામે તમને જોવા મળે છે. જો આ બધી ક્રેન વગેરે છે અહીંયા ગણપતિ બાપાનું તમને વિસર્જન જોવા મળશે. ચાલો આપણે આગળ વધીએ. ઘોડા પર ઊભા છે એવા ગણપતિ બાપા વિસર્જન થવા જઈ રહ્યા છે. જો આ એમનું ગ્રુપ અહીંયા ઊભું છે. આરતીની તૈયારીઓ લગભગ કરી રહ્યા છે. ભાઈ આ વડોદરા શહેરના નવલખી મેદાન પર તમને આખો વ્લોગ બનાવીને બતાવી રહ્યો છું. બધા પોતપોતાના આવી રીતે ટેમ્પો ગાડી વગેરે લઈને આવે છે અને ગણપતિ બાપાની આરતી કરી રહ્યા છે. જોઈ તો ચાલો આપણે આગળ વધીએ. ગણપતિ બાપા વિસર્જન તમને બતાવું. નવલખી મેદાન પર આપણે નવલખીનું જે તળાવ છે ત્યાં આપણે લગભગ પહોંચી ગયા છે. જો આરો સામે આપણને તળાવ છે. આપણે નવલખી મેદાન પર પહોંચી ગયા છે અને તમે જો ભીડ જુઓ, ચારો તરફ ફૂલ ભીડ છે. એક બાજુ ગણપતિ બાપા વિસર્જન માટે લોકો પોતાના ફટાકડા વગેરે પણ ફોડી રહ્યા છે. આગળ જઈએ મોટી મોટી ક્રેનો પર ગણપતિ બાપા પણ વિસર્જન થાય છે એ તમને બતાવવાનો છું. વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, ફોલો કરી રાખજો. ચલો આગળ જઈએ. ગણપતિ બાપા વિસર્જન તમને સામે જુઓ. આજે ગણપતિ બાપા છે. ચિત્તે સ્થાન યુવક મંડળના ગણપતિ બાપાનું વિસર્જન થવા જઈ રહ્યું છે. જો
આ છે નવલખી મેદાન. તમે જુઓ ફૂલ ભીડ છે અહીંયા. મોટી મોટી ક્રેનો છે. ગણપતિ કેટલી મોટી ક્રેન છે જો. એના દ્વારા ગણપતિ બાપા વિસર્જન થાય છે. અને આખું તલાવ છે જોઈ લો. તલાવની આજુબાજુ ચારે બાજુ મોટી મોટી ક્રેનો સેટ કરેલી છે. અને તલાવની આજુબાજુની ભીડ જો તમે ખાલી ગણપતિ બાપાના વિડીયો ફોટો લેવા માટે વિસર્જનના વ્લોગરો જ વ્લોગરો, વિડીયો જ વિડીયો, રીલો જ રીલો. આજે છે વડોદરા શહેરનું નવનિર્માણ યુવક મંડળ. જોઈ લો એમના ગણપતિ બાપા આ ક્રેન દ્વારા ઉચકાઈ રહ્યા છે. આખી ક્રેન છે જો. નવનિર્માણ યુવક મંડળના ગણપતિ બાપા ક્રેન પર જઈ રહ્યા છે. જોઈ લો. ગણપતિ બાપા વિસર્જનનું જે કાર્ય છે એ કેવી રીતના થાય છે તમને આ વિડીયોમાં જોવા મળશે. જો આટલા મોટા ગણપતિ બાપા છે એમની માટે આ આટલી મોટી ક્રેન છે. અહીંયા જો આ રહી છે ક્રેન તો અહીંયા છે. અહીંયાથી ગણપતિ બાપાને આ જે એમનો પટ્ટો છે એ પટ્ટા પર અહીંયા લગાવે છે ગણપતિ બાપા. અને પછી અહીંયાથી ક્રેન દ્વારા ઉંચકવામાં આવશે. જો ગણપતિ બાપાની મૂર્તિઓ જ્યારે બને છે તમે જોઈ રહ્યા છો પાછળ જે લોખંડનું આખું સ્ટ્રક્ચર છે એની અંદર ગણપતિ બાપાની જે મૂર્તિ છે એમાં એક એંગલ જેવો હૂક હોય છે જેની અંદર ગણપતિ બાપાની મૂર્તિને હેંગ કરી શકાય. અને ક્રેન દ્વારા ગણપતિ બાપાની મૂર્તિને ઉચકી અને તલાવ સુધી લઈ જઈ શકાય. જો એક માણસ ઉપર ચડી અને જે હૂક છે ગણપતિ બાપાની મૂર્તિની અંદર એમાં બેલ્ટ જે ક્રેનનો હેંગ કરેલો છે એના દ્વારા ગણપતિ બાપાને અહીંયાથી વિસર્જન કરવા માટે લઈ જવાશે. જો સામે આ તળાવ છે અને આ ક્રેન છે આખી આટલી મોટી. બાવચાવાડના રાજા જો રાધા કૃષ્ણ ગુજરાત ટેકરા. બધા જ જોવા મળે. ગણપતિ બાપા
નીચે જારી છે જો આટલા કાદવ કિચડની અંદરથી તમારી માટે ગણપતિ વિસર્જનનો વ્લોગ બનાવી રહ્યા છે. જોઈ લો આખા નવલખી મેદાનની આસપાસ આ રીતનું કિચડ છે હે ને. અને બીજી વસ્તુ કે વિડીયો રીલોવાળાને એટલા ભગાડે છે કે ના પૂછે વાત. તો પણ હવે બધાથી અંતાઈને ભાગીને તમારી માટે વિડીયો રીલો ખેંચી રહ્યા છે. ફટાફટ તમારા ગ્રુપમાં વિડીયો શેર કરી દેજો. રાધાકૃષ્ણવાળા ગણપતિ બાપ્પા છે ને એ રહ્યા, એ તમને રાધાકૃષ્ણવાળા ગણપતિ બાપ્પા બતાવું છું. વિડીયો શેર કરજો જરૂરથી અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો બતાવો તમને રાધાકૃષ્ણવાળા ગણપતિ. અજરત ટેકરા બાવચાવાડના રાજા છે. રાધાજી રહેશે તરાપામાં. જો ભાઈ નવલખી મેદાન પર જવા આવવા માટે એની કેટલી બધી ભીડ છે અને તમને જવાનું છે પણ તમે જોઈ રહ્યા છો કેટલા કાદવ કિચડવાળા રસ્તા છે. આ મારા પગ બી જોઈ લો, બિલકુલ કાદવ કિચડવાળા થઈ ગયા છે. આવી પરિસ્થિતિની અંદર પણ તમારી માટે આટલા જોરદાર ગણપતિ બાપ્પાના વિસર્જનના વ્લોગ બનાવીને તમને બતાવી રહ્યા છો. ફટાફટ વિડીયો શેર કરજો. જો પણ ઘણા બધા મંડળવાળા એમના ગણપતિ બાપ્પા લઈને અહીંયા આવી રહ્યા છે. ઘણા મંડળના ગણપતિ બાપ્પા અહીંયા ઊભા છે આરતી કરવા માટે વારા પરથી. જો લાઈન જો ભાઈ મંડળવાળા અહીંયા ન્યૂઝવાળા કોઈ છે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. અને આ શેષનાગવાળા ગણપતિ બાપ્પા બાજુમાંથી નીકળતા હતા પણ ચંદ્ર નડ્યો એટલે ફરી પાછળ લાવ્યા અને બીજી બાજુથી નીકળવાના છે. જો હવે બીજી બાજુથી શેષનાગવાળા બાપ્પાનો રસ્તો થઈ ગયો છે અને જઈ રહ્યા છે. જો બીજા આવા બધા ગ્રુપ ગણપતિ બાપ્પા મૂર્તિઓ આઈસર ભરીને આવી રહ્યા છે. જો આઈસરમાં ગણપતિ બાપ્પા આખું મંડળ છે અને આ લોકો ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે કોઈ ન્યૂઝમાં. ફોલોવર મળી ગયા છે અને આ એમના ગણપતિ બાપ્પા છે. જો ભાઈ બધા ફોલોવર્સ ગોઠવાઈ ગયા છે. ગણપતિ બાપ્પા એમના મંડળના પાછળ છે. જોઈ લો આ રીતે ભાઈ આ બધા આપણા ફોલોવર્સ છે. જોઈ લો. ચાલો ભાઈ. આપણા ફોલોવરે સંગીતાબેનને બહુ ડાન્સ કરાવડાવ્યો. બધા બહુ ડાન્સ કર્યો ભાઈ. હા એટલે બધા જ લોકો બધા ગ્રુપ વાઇઝ ફોલો કરે છે પોતપોતાની રીતે. બધી જ રીત વિડીયો જોઈને શોપિંગ કરવા જાય છે. અને અત્યારે જો તો જુઓ ગણપતિ બાપ્પાના વિસર્જનનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો.
અને 2025નું વડોદરા શહેરનું આ ગણેશ વિસર્જન તમને બતાવ્યું છે. હજુ તો રાતના લગભગ 8:30 પોણા 9નો સમય થયો છે અને તમે જોઈ રહ્યા છો ભાઈ નવલખી થકના મના હે ભાઈ. તો નવલખી કૃત્રિમ તલાવથી ગણપતિ બાપ્પાનું વિસર્જન તમને બતાવ્યું. કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને હજુ તો આખી રાત ગણપતિ બાપ્પાની મૂર્તિઓ આવતી જ હોય છે. લગભગ સવારે 4-5 વાગે છેલ્લું કંઈક વિસર્જન થતું હોય છે, પણ આપણે એટલા બધા નથી રોકાયા. જેટલું બન્યું એટલું તમને વિડીયો દ્વારા બતાવ્યું છે. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેજો. આવા જ મહત્ત્વપૂર્ણ બ્લોગ અને રીલ્સ નવરાત્રી રિલેટેડ પણ તમારી માટે લાવવાના છે. ફરીથી મળીએ છીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ બ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગણેશ.